સરહદી વિસ્તારમાં માઇનોર કેનાલોમાં નબળા કામથી ભંગાણનો સિલસિલો યથાવત છે। બાબર વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા આજે પણ યથાવત છે। ખેડૂતોનું જે થવું હોય તે થાય, પરંતુ કોન્ટ્રાક્ટર માત્ર પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ। સરહદી પંથકમાં અવારનવાર નર્મદા કેનાલ તૂટવાના બનાવ બનતા હોય છે, ત્યારે હમણાં થોડા દિવસ અગાઉ કેનાલનું સમારકામ પૂર્ણ થયું। ત્યારબાદ શિયાળુ સિઝન માટે ખેડૂતોને સરકાર દ્વારા પાણી આપવાનું શરૂ કર્યું છે। ત્યારે માત્ર 4 દિવસ પહેલા થયેલા કામમાં કેટલી ગુણવત્તા હશે કે પાણી છોડતાની સાથે જ ગાબડા પડી ગયા। બાબર તાલુકામાં નર્મદાની કુવાડાથી ભેમ બોરડી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો બનાવો વધતા હોય છે, ત્યારે તેનો ભોગ માત્ર ને માત્ર જગતનો તાત બનતો હોય છે। બાબર તાલુકાના કુવાડા ગામની ભેમબોરડી બ્રાન્ચની નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે। બાબર તાલુકાના નર્મદા માઇનોર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ સામે આવ્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે વારંવાર નર્મદા કેનાલ તૂટી જવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવી પડે છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। નર્મદા વિભાગ દ્વારા શિયાળુ સિઝન પહેલાં કેનાલોમાં સમારકામ થતા હોય છે, ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં થયેલા કામમાં કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે કે માત્ર પાણી છોડતાની સાથે જ ગાબડા પડવાનું શરૂ થયું છે। આ તસવીરો તમે જોઈ રહ્યા છો એ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કામમાં કેટલી ગુણવત્તા હશે, કેવી રીતના મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવતી હશે કે પછી અધિકારીઓ પણ માત્ર પોતાના ખિસ્સામાં કેટલા પૈસા આવે છે તેનું ધ્યાન જ રાખતા હશે। આવા અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં કામ કરેલી કેનાલમાં ગાબડા પડી ગયા છે। જો આવી રીતે કામ થશે તો ખેડૂતોને શિયાળુ સિઝનમાં મસમોટું નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે। તાત્કાલિક ધોરણે કામગીરી તપાસી ફરી ખેડૂતોને પરેશાન ન થવું પડે તેવી માંગણી ઉઠવા પામી છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું કોઈ પાણી પણ હલતું નથી અને તેના પાપે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો બાબર તાલુકાના કુવાડા ગામથી ભીમ બોરડી તરફ જતી માઇનોર કેનાલ। માત્ર 4 દિવસ પહેલા અહીંયા સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને માત્ર 4 દિવસ બાદ કામ પૂર્ણ થતાં પાણી છોડવામાં આવ્યું હતું શિયાળુ સિઝન માટે, અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ 4 દિવસ બાદ અત્યારે આવી હાલત છે, તો કેવી ગુણવત્તાવાળું અહીંયા કામ થયું હશે, કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું હશે, આની કોઈ ચકાસણી કરતું નથી, સીધે સીધું પાણી છોડી દીધું છે। તો શું અધિકારીઓ દ્વારા આ સમારકામ બાદ કોઈ ચકાસણી કરવામાં આવતી નથી? શું આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવા ગાબડા પડી રહ્યા છે? અનેકવાર રજૂઆતો કરવા છતાં, અનેકવાર મીડિયાના અહેવાલો બાદ પણ આંખ આડા કાન કરતા કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ, એમની ઊંઘ પણ ઉડતી નથી। આવા અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે થોડા દિવસ પહેલાં શરૂઆત કરવામાં આવેલું કામ પૂર્ણ થયાના માત્ર 4 દિવસ થયા છે અને પાણી છોડતાની સાથે જ ગાબડા પડવાનો સિલસિલો ચાલુ થયો છે। ત્યારે હવે શિયાળુ સિઝનમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે, કારણ કે પાણી છોડતાની સાથે જ ગાબડા પડ્યા હોય તો આ ગાબડા હવે ફરીવાર રિપેર ક્યારે થશે? આપ જોઈ રહ્યા છો આ ખેડૂતો પહોંચ્યા છે કેનાલ ઉપર અને તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। બાબરથી માઇનોર કેનાલ કુવાડાથી ભીમબોરડી તરફ જતી આ કેનાલ છે। થોડા દિવસ પહેલાં સમારકામ કરવામાં આવ્યું છે અને સમારકામમાં પણ પાણી છોડતાની સાથે પહેલાં જ પાણીએ મોટા પ્રમાણમાં ગાબડા પડ્યા છે। જુઓ આ ખેડૂતો શું કહી રહ્યા છે। બોગસ કામ કરેલું છે, માટી જેવું છે કામ, બધું બધા માટે છે। આ બધે ઓલિકા આખું કળપ પડી ગઈ, આ બાજુ આ પોલ પડ્યો, આ બાજુ જગ્યા થઈ ગઈ, અંદર હાથ આટલે આવે એટલી જગ્યા થઈ ગઈ છે। ઈશ્વરભાઈ કાલે ચાલુ કર્યું, ખાલી 2 બોરનું પાણી આવ્યું છે, એમાં આટલું દબાઈ ગયું છે, આખું પાણી છોડો છોડ ના થાય। કેટલા કલાકમાં થયું છે? પાણી કેટલા કલાક? 4 કલાકમાં 4 કલાકમાં 2 વાગે તૂટી ગયું। એટલે આનું શું કરવાનું હવે? ખેડૂતો ક્યાં જાય? આ ખેડૂતો બધા ભેગા થયા છે, એટલે હવે આ ખેડૂતોને શું કરવાનું? આ કોમ આ બધો આ રસ્તો બગડે, આ બાજુ કેવું થયું છે, આ ઓલાણ જો પાણી તૂટી ગયું છે, આ શું કરવાનું બોલો?
આ પોલ કેટલો હેડે છે આમાં રાયડાની સિઝન છે. રાયડિયા બગડેલા બધા ખેડૂતોને પહેરેલા પડ્યા છે રાયડિયા આની કેનલની વાટ જોઈ, બરોબર. અને બધા આ આજુબાજુ બધા પહેરેલા છે રાયડિયા, આ બાજુ બધી બાજુ પહેરેલા છે. અને હવે ખેડૂતોને પાવું છે કે આ કેનલ ઉપર બધા પાવે છે. કોઈને બોર હોય, કોઈને બોર ના હોય તો આ કેનલ ઉપર પાવે બધા. કોનું શું કરવાનું બોલો? અમારે આ સિઝન આખી ફેલ જવાની બધા ખેડૂતોને, બરોબર. આ જો હમણાં ફાટ્યું છે, ઓલી બાજુ છે, આ બાજુ આ પોલ પડે ને આ બાજુ દબાઈ દીધો બધું. આ પોલ કેટલો ચાલે છે? આ સિમેન્ટ વાપરી છે શું વાપરી છે? એમ બસ સમાચાર.